એકાંત મળી ગયું અને ત્યાં જ નિવાસ કરવા લાગ્યો. કેટલા સમય સુધી? 1 વર્ષ નહીં ભક્તો, 2 વર્ષ નહીં, 3 વર્ષ નહીં, 7 વર્ષ નહીં, 8 વર્ષ નહીં, 10 વર્ષ નહીં, 15 વર્ષ નહીં, પણ 16 વર્ષ સુધી એ શુભ ચેટિકાના ગર્ભમાં રહ્યો છે અને આજ ગર્ભના રૂપમાં બન્યો છે વ્યાસ નારાયણ ભગવાન. આજ જાણે સુખદેવને પ્રાર્થના કરે છે કે હે સુખદેવ, તમારી માતાને બહુ કષ્ટ પડે છે, બહાર પધારો, બહાર પધારો, હવે જન્મ ધારણ કરો. અને ત્યારે સુખદેવજી અંદરથી અવાજ કરી અને પોતાના પિતાને કહેતા હોય કે મારે નશ્વર સંસારમાં આવવું નથી. નશ્વર સંસારમાં મને રંગ લાગી જાય, મારું જીવતર બગડે, મારું અકલ્યાણ થાય, મારે વારે વારે જન્મ લેવા પડે અને જન્મ લઈને મારે કર્મોના દુઃખો ભોગવવા પડે, માટે મારે બહાર નથી આવવું. વ્યાસ નારાયણ ભગવાન કૃષ્ણચંદ્ર પ્રભુને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, તમારી કથાના પ્રચાર પ્રસારને માટે જ આ સુખદેવનું પ્રાગટ્ય થવાનું છે, તો પછી તમે નિવેદન કરો ને. અને ત્યારે ભગવાન કૃષ્ણ परमात्मा जब मन ही मन सुखदेव जी महाराज को आज्ञा कर रहे हैं कि हे सुखदेव, जब तक आप पधारोगे नहीं, प्रकट नहीं होगे, तब तक मेरे धर्म का, लीला चरित्रों का प्रचार प्रसार कौन करेगा? प्रकट हो जाइए. और भगवान कृष्ण की आज्ञा हुई कि तुरंत 16 साल के बाद केटिका के गर्भ से व्यासपुत्र के रूप में वही तोता, वही सुखदेव जी महाराज के रूप में प्रकट हो गए हैं. बोलिए सुखदेव जी महाराज की. 16 વર્ષની ઉંમર છે, કોઈ પણ વિકાર નથી, મોટી મોટી જટા છે, નગ્ન દિગંબર છે, સંસારની પડી નથી, બ્રહ્મદ્રષ્ટા છે, પ્રાણી માત્રની અંદર પરમાત્માના દર્શન કરે છે. હે, આ સ્ત્રી છે, આ પુરુષ છે, એવો ભેદભાવ નથી. એટલા માટે સુખદેવજીને સિદ્ધ કક્ષાના પુરુષ કહ્યા, મહાપુરુષ કહ્યા, અને નારદજીને સાધક કક્ષાના મહાપુરુષ કહ્યા છે. સિદ્ધ કેવી રીતે થયું? જનક મહારાજના પત્નીએ આ સિદ્ધ કર્યું. નારદજી અને સુખદેવજી મહારાજ જનક મહારાજને ત્યાં જ્યારે પધરામણી કરે છે સંત તરીકે, ત્યારે બંનેને ઝૂલા ઉપર બિરાજમાન કરવામાં આવ્યા છે. ત્યારે જનક મહારાજના પત્નીએ જનક મહારાજને પ્રશ્ન કર્યો કે હે પતિદેવ, મારે જાણવું છે કે આમાંથી મોટું કોણ છે? અને ત્યારે જનક મહારાજે કહ્યું, એક કામ કરો ને, વચ્ચે જઈને બેસી જાઓ, તમને ખબર પડી જશે આમાંથી કોણ મોટા છે, નારદજી મોટા કે સુખદેવજી? જનક પત્ની બંનેની વચ્ચે જઈને બેસી ગયા એટલે તરત જ નારદજી ઉભા થઈ અને દૂર જતા રહ્યા. તે જનક પત્ની પાછા ઉભા થઈને આવી ગયા, જનક મહારાજની પાસે આવીને કહે છે કે મને પતિદેવ ખબર પડી ગઈ કોણ કોણ. બોલે નારદજી મોટા છે, કારણ કે હું સ્ત્રી કહેવા હું એની પાસે ગઈ અને એના બેઠી હતી ને, તો નારદજી ઉભા થઈ ગયા. એટલે એને એટલી સ્ત્રીની મર્યાદા છે. એટલે સાચા સંત એ. ત્યારે જનક મહારાજ કહે છે કે તમે ઓળખવામાં ભૂલ કરો છો, કારણ કે નારદજી તમને પાસે બેસેલા જોઈને ઉભા થઈ ગયા, એનો મતલબ નારદજી સાધક કક્ષાના સંત છે. એ સાધક છે. સાધક જ્યારે સાધનાના માર્ગમાં આગળ વધતો હોય ત્યારે એને સ્ત્રીથી સાવધાન રહેવું પડે, અથવા તો સ્ત્રી સાધિકા હોય તો એવી સાધિકા સ્ત્રીએ સાધનાના માર્ગમાં પુરુષથી સાવધાન રહેવું પડે, દ્રવ્યથી સાવધાન રહેવું પડે. જળ, જમીન અને જોર ત્રણેય કજિયાના છોરું. જો ટેબલ માંથી ઓલા બેઠા છે ને, ઈ આમ કરે છે, મને મજા આવે છે. તમે કથા પ્રેમ અને ભાવથી સાંભળો છો ને તો મને આનંદ. અને જો આવી રીતે સાંભળશો ને તો કાઢીશો, અંદરથી ઘણું બધું કાઢીશ. એવું આવશે કે કથાઓ બાલંબામાં થઈ છે, પણ એ માયલું એક નહીં હોય એવી વસ્તુ અહીંથી નીકળશે. પણ આમ ને આમ શાંતિ, તમારો પ્રેમ જે મને છે ને, તમારી સમર્પણ ભાવના છે ને, એ મને દેજો. હું તમારી એ સમર્પણ ભાવનાનો ભૂખ્યો છું. પેલા પણ કહ્યું, તમારી પ્રશંસાનો મોહતાજ નથી, તમારા દ્રવ્ય વસ્તુ પદાર્થ સામગ્રીનો મોહતાજ નથી. હું મારા ઠાકોરને અને ઠાકોરજીના ભક્ત એટલે કે તમે બધા, તમને રાજી કરવા માટે આવ્યો છું, અને મારો સતત 7 દિવસ સુધી એ જ પ્રયાસ રહેશે. જનક મહારાજ પોતાના પત્નીને કહે છે કે સાધક અવસ્થાના સંત છે, માટે એ પણ યોગ્ય જગ્યાએ છે. તમને પાસે આગળ બેસેલા જોઈને ઉભા થઈ ગયા, એને યોગ્ય કર્યું, કારણ કે સાધકે ધ્યાન રાખવું જોઈએ. પણ સિદ્ધ કક્ષાના મહાપુરુષ તો હે સતી, હે રાણી,
સુખદેવજી મહારાજ છે. કારણ કે સુખદેવજી મહારાજ જ્યારે તમે પાસે જઈને બેઠા ને ત્યારે તમારી અંદર પણ એને તો પરમાત્મા જ દેખાણો, એને તો તમારી અંદર પણ બ્રહ્મના જ દર્શન થયા કે जिधर देखता हूं उधर तू ही तू है. पिला दे वो साहिल मैयर बानी में बेहोश हो के बकू तू ही तू है. जिधर देखता हूं उधर तू ही तू है. जिधर देखता हूं उधर तू ही तू है. आज एवा ब्रह्मद्रष्टा सुखदेवजी महाराज નું પ્રાગટ્ય થયું. સિદ્ધ અવસ્થાને વરેલા એ મહાપુરુષ મુઠ્ઠી વારી પોતાની સાથે ભાગ્યા છે. મને ધારનો ક્યાંક રંગ ન લાગી જાય. પુત્રની પાછળ પિતા દોડ્યા છે. હે પુત્ર, હે ક્યાં જાય? હજી લાડ લડાવવાના બાકી છે, લાડ કરવાના બાકી છે, તને વાલ કરવાનું બાકી છે, યજ્ઞો સંસ્કાર બાકી છે. અને આ અચાનક તમને છોડીને ક્યાં ભાગીને જાય છે? ત્યારે સુખદેવ મહારાજ જંગલમાં જતા રહ્યા. માર્ગમાં તળાવ આવ્યું છે. તળાવની અંદર અપ્સરાઓ સ્નાન કરતી હતી. સુખદેવજી નર્મ દિગંબર વળી યુવાન, તેમ સુખદેવજી મહારાજ ત્યાંથી નીકળ્યા. અપ્સરાઓએ વસ્ત્ર ધારણ ન કર્યા, પણ જ્યારે વયોવૃદ્ધ એવા વ્યાસજી મહારાજ ત્યાંથી પસાર થયા ત્યારે અપ્સરાઓએ વસ્ત્ર ધારણ કરી લીધા. તે વ્યાસજીએ પૂછ્યું, હે અપ્સરાઓ, મારો યુવાન પુત્ર હમણાં તમારી પાસેથી નીકળ્યો, તમે વસ્ત્રો ધારણ ન કર્યા. મારા જેવા વયોવૃદ્ધને જોઈને તમે વસ્ત્રો ધારણ કરી લીધા. ભલા આવો ભેદ કે? યુવાનને જોઈને તમે શરમ ના આવ્યું હતું? ગરદો, મને જોઈને તમે શરમાવો? અને ત્યારે અપ્સરાઓ અદ્ભુત જવાબ આપે છે. જાણે અપ્સરાઓ વ્યાસજી મહારાજ જેવા સંતને ઉપદેશ આપવા માંગે છે, કંઈક સંદેશ આપવા માંગે છે કે હે વ્યાસજી, પુત્રનો મોહ છોડો અને ભગવાન તમને સંત તરીકે નિમ્યા છે, સંત તરીકે તમને નિયુક્ત કર્યા છે. અને સંતનું કામ છે ભગવાનનું ભજન કરવાનું, સંતનું ધર્મ છે ત્યાગ. માટે આવો મોહ તમારાથી ન રખાય એવો સંદેશ જાણે અપ્સરાઓ આપવા માંગે છે. હે વ્યાસજી, ખરાબ ન લગાડશો, પણ જ્યારે તમારા પુત્ર અમારી નજદીકથી નીકળ્યા, સાચી વાત, એ નગ્ન હતા, દિગંબર હતા, યુવાન પણ હતા. એને જોઈને અમારે શરમાવું જોઈએ, પણ કેમ શરમાય? કારણ કે એને તો અમારી અંદર પરમાત્મા જ દેખાતો, એને અમારી અંદર ભગવાનના જ દર્શન થતા હતા. માફ કરજો, તમે જ્યારે નીકળ્યા ને ત્યારે તમારી દ્રષ્ટિમાં એ બ્રહ્મના દર્શન અમને ન થયા. કારણ કે પુત્ર મોહને કારણે તમે હે પુત્ર કહેતા કહેતા તમારા પુત્રની પાછળ દોડો છો. એનો મતલબ તમારી અંદર સંસારના પ્રત્યે આસક્તિ છે. અને સંસાર આસક્ત જે જીવ હોય એનાથી અમને શરમ આવે. માટે માફ કરજો. બીજા અર્થમાં અપ્સરાઓએ બહુ શોર્ટ એન્ડ સ્વીટ જવાબ આપ્યો. હે વ્યાસજી મહારાજ, જેને કપડા નહોતા પહેર્યા એને જોઈને અમે કપડા ન પહેર્યા, જેને કપડા પહેર્યા હતા એને જોઈને અમે કપડા પહેરી લીધા. તમારા દીકરાએ કપડા નહોતા પહેર્યા એને જોઈને અમે કપડા ન પહેર્યા. તમે પહેર્યા છે, અમે કપડા પહેરી લીધા. જે હોય પણ અપ્સરાઓએ બહુ સુંદર મજાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો. વ્યાસજી ન સમજ્યા. તન્મય થયા તરવો ગુણેદુ. પુત્ર મોહને કારણે હે પુત્ર કહેતા કહેતા પુત્રની પાછળ દોડ્યા છે. ત્યારે પુત્ર સુખદેવ જંગલમાં જતા રહ્યા છે. પુત્રએ તો જવાબ ન આપ્યો, પણ આવો ત્યાગ, આવો વૈરાગ્ય, આવી બ્રહ્મ દ્રષ્ટિ એના દર્શન કરી મહારાજને એ જંગલમાં આવેલા જોઈ અને એ જંગલના વૃક્ષો બોલી ઉઠ્યા. ભક્તો, જંગલના વૃક્ષો બોલી ઉઠ્યા. તમ સર્વભૂ પરિદયં મુનિમાનતો તમ સર્વભૂ પરિદયં મુનિમાનતોસ્મી. એવા પરમ દ્રષ્ટા, એવા પરમ વૈરાગી, એવા નિરાસક્ત સુખદેવજી મહારાજ, એમાં અમે વૃક્ષો વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. કોઈ દેહાડું ઝાડવા બોલતા હોય, વૃક્ષો બોલે, પણ અહીંયા ભાગવત કહે છે કે વૃક્ષો બોલ્યા. હમ સર્વભૂત રીતે મુનિમાનતો વૃક્ષો બોલ્યા. શું કામ ન બોલે ભક્તો? વૃક્ષો પણ બોલે, નદીઓ પણ બોલે, પવન પણ બોલે, પ્રકૃતિના દરેક તત્વો બોલે. પણ એને બોલાવવા માટેની સામર્થ્ય, તાકાત
એ મારીને તમારી પાસે હોય તો, અને તાકાત મને તમને આપી પણ છે, નથી આપી એમ? જનાબાઈની પાસે તાકાત હતી. લો, જનાબાઈના ઘરના છાણા વિઠ્ઠલ વિઠ્ઠલ બોલતા બોલતા ને, ઘરના છાણા કોઈ બોલે વિઠ્ઠલ વિઠ્ઠલ નથી બોલતા ને? એનો મતલબ હજી ભજન ઘણું બાકી છે. ખબરદાર છે, કોઈ દિવસ એવું બોલ્યા છે ભગવાનને કે હે ભગવાન બહુ જીવી લીધું, બહુ જીવી લીધું, હવે ઉપાડી લે. કોઈ ધ્યાન રાખજો, કોઈ મોટી ઉંમરના મારી બહેનો મારી માતાઓ કોઈ બોલતા નહીં. જે જનાબાઈના ઘરના છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવતો તો એમ તમારે પ્રકૃતિના જે તત્વો છે એમાંથી તમારે વિઠ્ઠલનો અવાજ કાઢવાનો છે. એટલી સાધના કરવાની છે, એટલી ઉપાસના કરવાની છે, એટલી ભક્તિ કરવાની છે, અને એટલું થઈ જાય યોગ્યતા આવી જાય પછી ઠાકોરજીને કહેજો કે હે ઠાકોર હવે લઈ લે. ઈ પેલા ખબરદાર છે, કોઈ કીધું છે હે ઠાકોર હવે ઉઠા, હું ઉઠાવી લે, હું ઉઠાવી લે. હું સારું કામ કરીને જા છો કે ભગવાનને તું એમ કહેજો એ સારું કામ નથી કર્યું, સારું કામ નથી કર્યું. ભગવાનને તું બોલાવવાને નથી, અને કદાચ ભગવાનને બોલાવી તારા કર્મને જોતા ભગવાન નહીં આવે, પણ ત્રણ કાળા મોઢાવાળા જરૂર આવશે. માટે ઈશ્વરે અવસર આપ્યો છે, મોકો આપ્યો છે. હું તમે કર્મ એવું કરીએ, ઠાકોરજીને રાજી કરી લઈને આજ એવું જ અદભુત કર્મ રામ પરિવારે કર્યું છે, ત્યારે આજ તમે ઠાકોરજીને રાજી કરી રહ્યા છે. આવું સત્કાર્ય કરશું ને તો મારો ઠાકોર પોતે આવશે. હો નહીં, પોતે આવશે, વિમાન લઈને પોતે આવશે. તમ મુનિ માનતોસ્મિ. જનાબાઈના ઘરના છાણા વિઠ્ઠલ વિઠ્ઠલ બોલતા, શબરીની ભક્તિના પ્રભાવને કારણે કિષ્કિંધા તરફના ઝાડવો રામ 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 બોલતા. કારણ કે આપણું શાસ્ત્ર કહે છે કે વ્યક્તિની 13 કરોડ મંત્રની સાધના અનુષ્ઠાન પૂરું થાય એટલે એ વ્યક્તિની આજુબાજુનું વાતાવરણ એ પણ મંત્રમય બની જાય છે. એટલે અનુષ્ઠાન કરજો, ભગવાનના નામનો બહુ આગ્રહ રાખજો. ભગવાનનું નામ તમને દરેક મુશ્કેલીમાંથી તારશે. ભગવાનનું નામ તમને ચેન આપશે, તમને શાંતિ આપશે. કામ ધંધો નુકસાન ગયું હશે અને ટેન્શન પાસો, ત્યારે પણ ભગવાનનું નામ લો, તમારું ટેન્શન દૂર કરશે મારો ઠાકોર. અને હૃદયની અંદર જ્યારે બધું પ્રાપ્ત કરી અહોભાર મારા ઠાકોરે મને બહુ આપ્યું, ની અંદર ક્યાંક ભગવાનને જ ન ભૂલી જવાય. એટલે બહુ આપ્યું હોય તોય ભગવાનનું નામ જરૂરી, ન આપ્યું હોય તોય ઠાકોરજીનું નામ જરૂરી, અને મીડિયા આપ્યું હોય તોય ઠાકોરજીનું નામ છે. એ વયું ન જાય અને ન જાય તો કાંઈ વાંધો નહીં, પણ બરકરાર રહે મારા ઠાકોર. એમ કરીને પરમાત્માનું નામ પણ સતત પરમાત્માનું નામ અખંડ ચાલુ રાખો. નામની એવી તાકાત છે, પ્રકૃતિને બદલી નાખે છે, પ્રકૃતિને બદલી નાખે છે. એવા સુખદેવજી મહારાજને વૃક્ષોએ વંદન કર્યા છે. અને હવે સુખદેવજી મહારાજને વંદન કરી લીધા બાદ ભગવત્કાર મને ને તમને નૈમિષારણ્ય ભૂમિની અંદર લઈ જાય છે કે જ્યાં શુદ્ધ પ્રાણી વ્યાસાસને બિરાજમાન થયા છે અને સૌ મુનિઓ શ્રોતા તરીકે બિરાજમાન છે. નૈમિષારણ્ય અતિ પવિત્ર ભૂમિ છે. સ્વયં પરમાત્માએ પસંદ કરેલી આ ભૂમિ. એકવાર 88,000 ઋષિમુનિઓ બ્રહ્મા પાસે ગયા છે, જઈને કહે છે હે બ્રહ્મદેવ, અમારે યજ્ઞ કરવો છે, જ્ઞાન યજ્ઞ, સત્સંગ કરવો છે, એના માટે અમને કોઈ સ્થાન બતાવો. ત્યારે મનોમય ચક્ર છોડ્યું છે. મનોમયમ ચક્રમ મયા વિસૃજ્યતે યત્રાસ્ય શીર્યતે તપસઃ શુભમ. આ મનોમય ચક્ર છોડું છું, એની ધાર ખંડિત, એની ધાર ગુંઠિત પરમાત્માના સત્સંગ કરવાને વાસ્તે, ભગવાનની કથા કરવાને વાસ્તે અતિ શ્રેષ્ઠ માનવામાં
ચક્ર છોડ્યું, મનોચક્ર એ શાંત થયું, એની ધાર ઠીક થઈ છે નૈમિષારણ્ય ભૂમિમાં આવતા. એટલે નૈમિષારણ્ય ભૂમિ એ પરમાત્માનું સ્થાન ગણવામાં આવ્યું. ત્યાં બેઠી 88,000 ઋષિમુનિઓ આજ જ્ઞાન યજ્ઞ કરી રહ્યા છે. અને સુત પુરાણી એ વ્યાસાસને વિરાજમાન છે. સુત એ જાતિવાચક શબ્દ છે. બ્રાહ્મણ કન્યા અને ક્ષત્રિય પિતા એનાથી ઉત્પન્ન થયેલું સંતાન એનું નામ સુત. આપણી સભાની મધ્યે કથાની મધ્યે રામપરિયા રાઠોડ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞની અંદર બાલમહા દાસીનાશ્રમ પૂજ્યપાદ સ્મરણીય એવા વિરાસ બાપુ જ્યારે કાર્ય છે, જ્યારે જોરદાર તાળીઓથી આપણે પૂજ્ય બાપુનું અહીંયા સન્માન કરીએ છીએ. અને ભક્તો મને કહેતા બહુ આનંદ થાય, એટલો આનંદ થાય છે કે અમારો આ રામપરિયા રાઠોડ પરિવાર એ સમસ્ત પરિવાર આજે આયોજન કરે છે, પણ આ સમસ્ત રામપરિયા રાઠોડ પરિવારમાંથી એક વ્યક્તિ એવો પરિવાર કે જેને પૂર્વકાળ સંકલ્પ કરેલો કે અમારે ભાગવતની કથા કરવી છે, જ્ઞાન યજ્ઞ કરવો છે, ભાગવતની કથા બેસાડવી છે. અમારા ઠાકોર જ્યારે અમારા ઉપર કૃપા કરે, દયા કરે, અમારા ગુરુ મહારાજની જ્યારે અમારા ઉપર કૃપા થાય, અમારી કુળદેવી માં, અમારા સુરાપુરા દાદા, અમારા પિતૃદેવ જ્યારે રાજીપો અમારા ઉપર વરસે ત્યારે અમે કરીએ. પણ આજ મને કહેતા આનંદ થાય છે, અમારા આદરણીય છગનભાઈ રામપરિયા આ પરિવાર ભક્ત જે છે એ પરિવારે જે સંકલ્પ કર્યો, જાણે ગુરુની કૃપા ભળી, જાણે એની અંદર કુળદેવીની કૃપા ભળી, એમના પિતૃની કૃપા ભળી, એમના શોરાપુરા દાદાની કૃપા ભળી, અને અમારા આ છગનભાઈ સુંદર માવનાર ગામની અંદર કાર્તક માસની અંદર શુક્લ પક્ષ ભાઈ બીજથી કથાનો પ્રારંભ તારીખ 25 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર એમ 7 દિવસની ભવ્યાતિ ભવ્ય દિવ્ય એ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન એ આગામી દિવસોની અંદર કરી રહ્યા છે. ત્યારે એમનો પરિવાર એમને વધાવી લઈએ. અને અત્રે મને એવું કહેતા શાસ્ત્રીજી શ્રીફળ આપવા માટે અમે તમારી ઘરે આવીએ કે કેવી રીતે? ત્યારે બાપુ મેં એમને એવું કહ્યું, તમારે શ્રીફળ રૂપી પડો જો મને આપવો હોય તો પછી સગા સંબંધીઓ, તમારો જ પરિવાર રામપરિયા રાઠોડ પરિવાર કરે છે એ કથા અંતર્ગત બધાની વચ્ચે તમે મને પડો આપો, અને તમારા તરફથી મારા જ પરિવારને આમંત્રણ પણ ભેગું ભેગું અપાઈ જાય. એટલે આ મને સર્વોત્ર શૈલેષભાઈ ને નિત્યભાઈ એમને પૂજ્ય ગુરુ મહારાજની અંદર પણ પ્રારંભમાં જ વ્યાસ મહારાજ સુંદર મજાનું મંગલાચરણ કરે છે. મંગલાચરણ એટલે ભક્તો આપણી તમામ ઇન્દ્રિયોને પરમાત્માની અંદર જોડી દેવી, એનું નામ જ છે મંગલાચરણ. આંખ ન જોવાનું જોતી હોય પરમાત્માના દર્શન કરવા લાગે, કાન ન સાંભળવાનું સાંભળતા હોય પરમાત્માની કથામાં સ્થિર બને, જીહવા ન બોલવાનું બોલતી હોય, નાહક વગરની વાતો કરતી હોય પરમાત્માના ગુણગાન ગાવા લાગે, હા બિલકુલ નકામા હોય પરમાત્માની સેવા કરવા લાગે, પગ ન જવાની જગ્યાએ જતા હોય એના બદલે તીર્થયાત્રા કરવા લાગે. આનું નામ આપણી ઇન્દ્રિયોનું પરમાત્માની ઓર વિકેન્દ્રીકરણ છે. जहां जहां इंद्रिया हमारी भटक रही है वहां वहां से उन इंद्रिया को वापस मोड़ना है और प्रभु में जोड़ना है. संसार तोड़ने का काम करता है, लेकिन परमात्मा और उसकी कथा हमें जोड़ने का काम करती है. आइए मंगलाचरण के माध्यम से उस परमात्मा के साथ हम सभी लोग जुड़ जाए.
ભક્તો યાદ રાખજો, ક્યારેય પણ કાનપુર થોડું ક્યારેય પણ કોઈ પણ શાસ્ત્ર હોય, કોઈ પણ પુરાણ હોય, એ પોતાનો મહિમા પોતે ન ગાય. સ્વાભાવિક છે, માણસ પોતાના વખાણ પોતે કરે. રામપરિયા રાઠોડ પરિવાર એમ બોલે કે ભાઈ અમારા જેવો તો કોઈ પરિવાર નહીં, અમે આયોજન કરીએ એવું તો કોઈ ન કરે. અમારી પાસે યુવાનોની શક્તિ જબરદસ્ત છે અને અમારી પાસે કાર્ય શક્તિ પણ જબરદસ્ત છે. અમે ધારીએ એટલે આમ બધું કરી નાખીએ. શું આપણે આપણા પોતાના વખાણ કરી શકીએ ખરા? અને કરીએ તો સારા લાગે. ભક્તો બड़ा बड़ाई न करे, बड़ा न बोले वो, हीरा मुख से ना कहे कि लाख हमारा मोल, लाख हमारा मोल. हमेशा हमारी तारीफ दूसरा इंसान करे तभी अच्छा लगता है. કોઈ પણ વ્યક્તિ પોતે સ્ટેજ ઉપર જઈને પોતાના વખાણ કરે તો માણસને એની કિંમત ન થાય. એમ ભાગવત શાસ્ત્ર પોતાના વખાણ પોતે નથી કરતું. ભાગવત શાસ્ત્ર એના મહિમાને સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ ગાય છે. અધ્યાયની અંદર મહાત્મ્ય કહ્યું છે. મહાત્મ્યનો અર્થ છે ગ્રંથની પ્રારંભિક ઓળખાણ. इस भागवत में ऐसा क्या है जिसके कारण लगातार 6 કલાકો સુધી પલાઠી વાળીને આપણે બેઠા રહીએ છીએ. આ કૃષ્ણ કથાની અંદર એવું કયું લોહ ચુંબક છે જે મને તમને આવા સત્કાર્ય કરવા માટે થઈ તત્પર કરાવે છે? શા માટે લોકો પોતાના કામ, ધંધા, નોકરી બધું છોડી કાઢી અને ભગવાનની કથામાં જોડાય છે? શા માટે સ્વજનો ભેગા થાય છે? શા માટે કુટુંબીજનો ભેગા થાય છે? શા માટે સ્નેહીજનો ભેગા થાય છે? કારણ કે આ કાનુડાની કથા એમાં કંઈક દમ તો છે, એમાં કંઈક તાકાત તો છે, કંઈક એવું તત્વ છે કે જે મને તમને ખેંચે છે. અને ભગવાનનું તત્વ છે ને એ ભગવાનના ભક્તોને જ ખેંચે છે. અને ભગવાનના ભક્તો હોય એ જ અહીંયા આવી હગે. નહીતર તો આખું બાલમલા ગામ પડ્યું છે. આખું બાલમલા પધારે. लेकिन सब लोग यहाँ पर नहीं, कुछ कुछ गिने चुने लोग जो है वो यहाँ पर विद्यमान है. ठीक पधारी. याद રાખજો ભક્તો, રામપરિયા પરિવારે સંકલ્પ કર્યો નથી કે અમે ભાગવત કરશું, પણ રામપરિયા રાઠોડ પરિવારની પાસે મારા ઠાકોરે સંકલ્પ કરાવ્યો છે કે મારે આ પરિવારની પાસે અવારનવાર આવા સત્કાર્યો કરાવવા છે, અવારનવાર મારે ભાગવત જેવા ભગવત કાર્યો કરાવવા છે. આ સંકલ્પ તમે કર્યો નથી પણ તમને કરાવવામાં આવ્યો છે. તમે તમારી મરજીથી અહીંયા નથી બેઠા, તમને અહીંયા બોલાવવામાં આવ્યા છે. હમણાં ચૂંટણી ગઈ 30 તારીખ, એક દી બે દી પહેલા. એમાં શું થાય? જેને વોટ નાખો ઇલેક્શનમાં એ ચૂંટાય. એ ચૂંટાય એટલે પાર્લામેન્ટમાં જઈને બેહે. એમ જ ઇલેક્શનની અંદર જેવી રીતે જનતા જેને ઇલેક્ટ કરે છે, પાર્લામેન્ટમાં જઈને બેસે છે, એમ ભક્તો આવા ભગવદ કાર્યની અંદર સ્વયં પરમાત્મા જેને સિલેક્ટ કરે એ જ અહીંયા આવીને બેસી શકે છે, એ જ અહીંયા આવીને બેસી શકે છે. બાકી આપણી તાકાત નથી, આપણી તાકાત નથી. તો we are all selected by the Lord Radha Krishna Dev. आइए उसी राधा कृष्ण देव उनका स्मरण करें,
मंगलाचरण करे, महात्म्य का प्रारंभ करे और अपने चित्त वृत्तियों को, अपने मन को भगवान कृष्ण के अंदर जोड़े। सच्चिदानंद रूपाय हे सच्चिदानंद रूपाय विश्वोपयादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय नमः। व्यास जी महाराज मंगलाचरण किया है। एक જ શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા એમના ત્રણ ગુણોનું વર્ણન કર્યું। પરમાત્મા કેવા છે? બોલે પરમાત્મા સતરૂપ છે, ચિદરૂપ છે, આનંદ રૂપ છે। સત કેટલા કહેતા ભગવાન સત્ય સ્વરૂપ છે, ચિદ એટલે ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, અને ત્રીજું ભગવાન આનંદ સ્વરૂપ છે। શાસ્ત્ર તો એમ કહે છે કે હું તમે પરમાત્માના જ અંશ છીએ। તો આપણે જો એ પરમાત્માના અંશ હોઈએ તો એ નાતે આપણી અંદર પણ સત્ય હોય, આપણી અંદર પણ જ્ઞાન હોય, આપણી અંદર પણ એ આનંદ તત્વ હોય। પણ શું આપણે આપણી જાતે પૂછીએ આપણી અંદર સત્ય છે? આપણે સત્ય બોલીએ છીએ? આપણે સત્ય પાલન કરીએ છીએ? આપણે સત્યને જીવીએ છીએ? નહીં। શું કામ? કારણ કે સત્ય તો અંદર પડેલું છે, પણ માયાનું એવું આવરણ માથે પડ્યું છે, માયાનું એવું આવરણ માથે પડ્યું છે કે સત્ય ઢંકાઈ ગયું છે। એટલે જૂઠું બોલાઈ જાય છે। દીકરો બાપને ખોટું બોલે, હે દીકરીઓ ખોટું બોલે, પત્ની પતિને ખોટું બોલે, પતિ પત્નીને ખોટું બોલે। શું કામ? સત્ય તત્વ એ માયાથી ઢંકાઈ ગયું છે। માયાનું કામ છે સત્ય તત્વને ઢાંકવાનું, અને એવી માયાથી મને તમને કોઈ બચાવી શકે તો એક જ વ્યક્તિ બચાવી શકે, એક જ તત્વ બચાવી શકે। મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે। પરમાત્મા સ્વયં એમ કહે છે મારી માયા જો બચવું હોય તો માયાપતિનો આશ્રય કરવો પડશે। માયાનો પતિ છે પરમેશ્વર, પરમાત્માનો આશ્રય કરીએ તો માયાથી બચાય, માયાથી બચાય તો સત્ય તત્વ એ મારી તમારી અંદર બરકરાર રહે તો પછી સત્ય બોલાય, સત્યનું આચરણ થાય, સત્યથી જીવાય તો અસત્ય ન થાય। અને બીજી સદગુરુની જો કૃપા થાય તો સત્ય બોલી શકાય, સત્ય જીવી શકાય, સત્ય પ્રમાણે ચાલી શકાય। અને એટલા માટે હરિહરાનંદ બાપુ, હરિહરાનંદ સ્વામી સરદારની અંદર આશ્રમ છે, બીજો આશ્રમ પણ કોઈ જગ્યાએ છે, પણ હમણાં આ 3 દિવસની તો પ્રતિષ્ઠા હતી એટલે માવના ગામ હતો। માવના ગામના 1 દિવસ પહેલા કથા પૂરી કરી સરદારમાં, ઘરે ખાલી સામાન મૂકવા જ ગયો હતો, સામાન મૂકીને સીધો માવના ગામથી શાંતિભાઈ સીધો આવ્યો। સરદારની અંદર છેલ્લે દિવસે પૂર્ણાહુતિના દિવસે બહેનો હરિહરાનંદ બાપુના આશ્રમમાં હું ગયો। બાપુ તો ધામમાં ગયા વર્ષો પહેલા, એ પછી તો એમના ચેલા એ પણ ધામમાં ગયા। અત્યારે એમના ચેલા એ વિદ્યમાન છે પણ એ હરિદ્વાર ગયેલા, આશ્રમ જોયો, આશ્રમની શોભા જોઈ, એની શાંતિ જોઈ, ત્યાંની રધી જોઈ, મજા આવી। હરિહરાનંદ બાપુના એ પ્રસાદીના મંડલો, પાત્રો જે જગ્યાએ લગાતાર 6 મહિના સુધી ઉભા રહીને હરિહરાનંદ બાપુએ
લાકડાના ઝૂલાનો ટેકો લઈ અને ઉભા ઉભા 6 મહિના સુધી તપ કર્યું હતું. એ ભૂમિના દર્શન મેં કર્યા. એ હરિહરાનંદ બાપુ કહે છે કે સત્યને જીવી શકાય, સત્યને એનું પાલન કરી શકાય, સત્યને બોલી શકાય, પણ એ સત્યને બોલવા માટે શું કરવું પડે? તો ગુરુજીના નામની હો હે મારા લે બેનો તો ચાલુ થઈ ગયા તાળી પાડવા. તો મને કઈક રિસ્પોન્સ નહીં મળે, પણ તમારો રિસ્પોન્સ બેનો મળે છે. પણ આ જે રિસ્પોન્સ સંકીર્તનમાં ભજનમાં આપો છો ને, એવી કઈક સારી વાત કરું ને ત્યારે તાળી પાડશો તો મને વધારે મજા આવશે. ત્યારે મને એમ થશે કે આ બધું જાય છે દોણામાં, નહીતર મને એમ લાગશે બધું ઉપર ઉપરથી જાય છે. એટલે કઈક મુદ્દાની સારી વાત કરું ત્યારે તાળી પાડશો એટલે મન ખરાબ ન લાગે. ભક્તો, જ્યારે સારી વાત થાય ત્યારે વક્તાને બિરદાવવા એ પણ વક્તા એક સન્માન છે. વક્તાને, પ્રવક્તાને તમારા પુષ્પહારની જરૂરત નથી. પ્રવક્તાને તમારી ખુશામણીની જરૂરત નથી. પ્રવક્તાને તમારી પ્રશંસાની જરૂરત નથી. એક સાચો વક્તા જ્યારે યોગ્ય વાત તકોની સાથે, કર્મની સાથે કહેવામાં આવે ત્યારે જ્યારે શ્રોતાઓ દ્વારા તાળીથી એ વાતને બિરદાવવામાં આવે ને, વક્તાની ભૂખ એનાથી શાંત થાય છે. બાકી તો ઓલું ભોજન તો તમે અમને હાથથી ખૂબ કરાવવાના છો, અને અમે લાડુ ખાવા જ આવ્યા છે. અમે હું કામ ન ખાઈએ ભાઈ? અમારો રામપરિયા રાઠોડ પરિવાર આવી મોજ કરાવતો હોય તે બાલંબા ગોકુળિયા સમાન ગામની અંદર, અને હવના હૈયા સભર હોય, અને જો આટલો આનંદ અને કિલ્લોલ થતો હોય તો અમારે મોજ જ કરવી છે. નહીતર અમે હસમુખભાઈ છે કે નહીં? હા, નહીતર અમે શું કરતા હોય હસમુખભાઈ?